નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત લોન્ચ રાજ્યસ્તરીય એમએસએમઈ માન્યતા અને વૃદ્ધિ માટેનું પ્રથમ પ્લેટફોર્મ। ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા છેલ્લા દાયકાથી સફળતાપૂર્વક આયોજિત ઇન્ડિયા એસએમઈ 100ની પરંપરાને આગળ વધારતા ઇન્ડિયા એસએમઈ ફોરમે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં સ્ટેટ એસએમઈ એવોર્ડ્સ 2026ની શરૂઆત કરી છે। આ પહેલ હેઠળ ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત લોન્ચ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સ્તરીય ઉચ્ચ પ્રદર્શન કરનારા એમએસએમઈએસ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટેનું અનોખું પ્લેટફોર્મ છે। 2026 દરમિયાન આ એવોર્ડ્સ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા 7 રાજ્યોમાં યોજાશે। સ્ટેટ એસએમઈ એવોર્ડ્સ 2026નો મુખ્ય ઉદ્દેશ દરેક રાજ્યની ઔદ્યોગિક વિશેષતાઓને ઉજાગર કરવાનો છે, તેમજ સ્થાનિક સ્તરે ઇવેન્ટ્સ, જ્યુરી ઇન્ટેક્શન અને એવોર્ડ સમારંભો દ્વારા ઉદ્યોગોને જોડવાનો છે। આ પહેલ નવીનતા, પ્રતિબદ્ધતા, વ્યાપારિક શ્રેષ્ઠતા અને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે। ગુજરાતને આ પહેલ માટે પ્રથમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં મજબૂત ઉદ્યોગ આધાર, નિકાસ કેન્દ્રિતતા અને સક્રિય એમએસએમઈ ઇકોસિસ્ટમ છે। આ કાર્યક્રમ હેઠળ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટ્રેડિંગ ક્ષેત્રના એવા ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવશે, જે નવીનતા, રોજગાર સર્જન, ટેકનોલોજી અપનાવવા અને રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। માત્ર સન્માન નહીં, વૃદ્ધિ માટેનું પ્લેટફોર્મ ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત માત્ર એવોર્ડ નહીં પરંતુ એક સંપૂર્ણ રેકગ્નિશન અને ગ્રોથ પ્લેટફોર્મ છે, જે પસંદ કરાયેલા ઉદ્યોગોને તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં અને ઝડપી વૃદ્ધિ મેળવવામાં મદદ કરશે। પસંદ થયેલા તમામ ઉદ્યોગોને ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ માટે આપમેળે નોમિનેશન મળશે, લાયકાતના માપદંડોને આધીન, જેના દ્વારા તેઓ રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકશે। આ ઉપરાંત પસંદ થયેલા ઉદ્યોગોને ઇન્ડિયા એસએમઈઓના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો લાભ મળશે, જેમાં રોકાણકારો, બેંકો, ટેકનોલોજી કંપનીઓ, વૈશ્વિક કોર્પોરેશન્સ, નિકાસ પ્રોત્સાહન સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવાની તક મળશે। તેઓ ઇન્વેસ્ટર ફોરમ, બાયર સેલર મીટ્સ, આંતરરાષ્ટ્રીય ટ્રેડ મિશન્સ, બિઝનેસ નેટવર્કિંગ અને લીડરશિપ ફોરમ જેવી અનેક વૃદ્ધિ તકોમાં પણ ભાગ લઈ શકશે। આ પહેલ અંગે ઇન્ડિયા એસએમઈઓના પ્રમુખ વિનોદ કુમારે જણાવ્યું હતું કે ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ છેલ્લા દાયકાથી દેશના શ્રેષ્ઠને માન્યતા આપે છે। હવે અમે ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત દ્વારા આ પરંપરાને રાજ્ય સ્તરે આગળ વધારી રહ્યા છીએ। આ માત્ર એવોર્ડ નહીં પરંતુ ઉદ્યોગોને વધુ ઝડપથી વિકાસ માટે રોકાણકારો, બેંકો અને વૈશ્વિક તકો સાથે જોડતું એક મજબૂત પ્લેટફોર્મ છે। એક્સિસ બેંકના કમર્શિયલ બેન્કિંગ ગ્રુપના હેડ શ્રી વિજય શેટ્ટીએ જણાવ્યું હતું કે એમએસએમઈએસ ભારતની આર્થિક વ્યવસ્થાનો મજબૂત આધાર છે। ઇન્ડિયા એસએમઈ ફોરમ સાથે ભાગીદારીમાં આ પહેલ દ્વારા અમે નવીનતા અને સ્થિરતાથી વિકાસ કરતા ઉદ્યોગોને સન્માનિત કરવા માટે ગૌરવ અનુભવો છીએ। આ એવોર્ડ્સ માટેની પસંદગી પ્રક્રિયા પારદર્શક રહેશે અને તેમાં બિઝનેસ વૃદ્ધિ, નાણાકીય કામગીરી, નવીનતા, ઉત્પાદન ક્ષમતા, નિકાસ, ટેકનોલોજી અપનાવવા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગુણવત્તા, ગવર્નન્સ, સસ્ટેનેબિલિટી અને રોજગાર સર્જન જેવા માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવશે। પસંદ થયેલા ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત ને એક પ્રતિષ્ઠિત સમારંભમાં સન્માનિત કરવામાં આવશે અને તેમને નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, રોકાણકારો અને વૈશ્વિક કંપનીઓ સામે પ્રસ્તુત કરવાની તક મળશે, જેના દ્વારા તેમની વિશ્વસનીયતા અને વિકાસની શક્યતાઓમાં વધારો થશે। ઇન્ડિયા એસએમઈ ફોરમ ગુજરાતના દરેક જિલ્લામાંથી લાયકને આ અનોખી પહેલમાં ભાગ લેવા આમંત્રિત કરે છે અને દેશના ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતી પ્રતિષ્ઠિત સમુદાયનો ભાગ બનવા માટે આમંત્રણ આપે છે। સુષ્મા મોરથાનિયા છે અને હું ઇન્ડિયા એસએમઈ ફોરમ આ સંસ્થાની કો-ફાઉન્ડર અને સંચાલિકા છું। આજે એવોર્ડ છે આ ટોપ 50 એમએસએમઈઝ ઓફ ગુજરાત, આ એવોર્ડનું નામ છે। ઇન્ડિયા એસએમઈ ફોરમ આજ સુધી છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ કરતું આવ્યું છે અને નેશનલ લેવલ પર અમે ટોપ 100 એસએમઈઝને સિલેક્ટ કરતા કરીએ છીએ અને એમને એવોર્ડ આપીએ છીએ। પણ ઇન્ડિયા એક બહુ જ મોટું દેશ છે અને એસએમઈ પણ આ એક ઘણું મોટું યુનિવર્સ છે। અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે, અલગ અલગ સ્પેશિયાલિટી છે, અલગ અલગ સ્ટ્રેન્થ છે એસએમઈઝની અને અમે વિચાર કર્યું કે વધુમાં વધુ એસએમઈઝની સક્સેસ સ્ટોરીઝ આગળ લાવવી જોઈએ, એ લોકોને સિલેક્ટ કરવું જોઈએ અને વધુમાં વધુ રોલ મોડલ્સ બનાવવાની જરૂરત છે, જેના થકી આપણું યુથ, નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં, સ્ટાર્ટઅપ શરૂ કરવામાં અને બિઝનેસ શરૂ કરવામાં પ્રોત્સાહિત થાય। એ જ ઉદ્દેશ અને હેતુ મનમાં રાખીને અમે ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત આ એવોર્ડ્સને આજે આ પ્રેસ મીટ દ્વારા લોન્ચ કરીએ છીએ અને અનાઉન્સ કરીએ છીએ। ગુજરાત એક સ્ટ્રોંગ એક્ઝામ્પલ છે ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટનું
અને ઘણી બધી વાર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત મોડેલ, ઓન્ટરપ્રનર ઓલવેઝ ગુજરાતી કે પછી પંજાબી ને બાકી બધા કમ્યુનિટીઝની આપણે વાત કરતા હોઈએ છીએ, તો જ્યાં આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતીની વાત કરીએ, ત્યાં ધંધો અને બિઝનેસ ઇટ ઇઝ સિનોનિમ. એટલે જ ગુજરાતની સિલેક્શન સૌથી પહેલાં, અને એ પછી અમે બાકીના 6 સ્ટેટ્સમાં જવાના છે. અને અત્યાર સુધી 1000થી પણ વધુ નોમિનેશન્સ, નામાંકન આવી ગયા છે. અને તમારા થકી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વધુમાં વધુ એસએમઈઝ જેને લાગે છે કે એ આ અવોર્ડ ડિઝર્વ કરે છે, અમે એમને રિક્વેસ્ટ કરશું કે તમે પ્લીઝ પોતાની કંપનીને, એન્ટરપ્રાઇઝને નોમિનેટ કરો આ અવોર્ડ માટે. અવોર્ડ સેરેમની જે છે એ 20 ઓગસ્ટે અહીંયા અમદાવાદમાં એનું અવોર્ડ્સનું વિતરણ કરવામાં આવશે. અને અમારી વેબસાઇટ છે ટોપ 50 SMEs ગુજરાત. એ વેબસાઇટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એમાં 1-2 ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની પ્રોવિઝન છે, એ તમે અપલોડ કરી શકો. 7 મેમ્બર જ્યુરી પેનલ છે જે ઇવેલ્યુએટ કરશે આ બધા નોમિનેશન્સને, અને એમાંથી ટોપ 50 MSMEsનું ચયન થશે. આ જે અવોર્ડ્સ છે ટોપ 50 SMEs ઓફ ગુજરાત, અને 10 કેટેગરીઝ માં અવોર્ડ્સ અપાશે, અને દરેક કેટેગરીમાં 5 સક્સેસફુલ MSMEsનું સિલેક્શન થશે. અને આ 5 MSMEs ઇન એવરી કેટેગરી વી વિલ હેવ ધીઝ વિનર્સ. અને 20 ઓગસ્ટે આ અવોર્ડ્સ આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.